સાવરકુંડલામાં સેવાની શીતળતા 44 ડિગ્રી તાપમાનમાં વરિયાળી અને લીંબુ શરબત બન્યું હજારો લોકો માટે આશીર્વાદ સમાન। દિનેશ ચંદ્ર બાલચંદ્ર દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવા બસ સ્ટેશન પાસે દરરોજ 4500 થી વધુ લોકોને નિઃશુલ્ક ઠંડુ શરબત આકરી ગરમીમાં લૂથી બચવા અને શરીરમાં ઠંડક પ્રસરવા ઉષાબેન દિનેશભાઈ શાહ દ્વારા વરિયાળી શરબત કેન્દ્રનું આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે। સાવરકુંડલા પંથકમાં હાલ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી કાળઝાળ ગરમીથી પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર કરી રહ્યો છે। ત્યારે શહેરના નવા બસ સ્ટેશન પાસે છેલ્લા 5 વર્ષથી કાર્યરત અને ઉષાબેન દિનેશભાઈ શાહ વરિયાળી શરબત કેન્દ્ર લોકો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ પરબ સમાન સાબિત થઈ રહ્યું છે। દિનેશ ચંદ્ર બાલચંદ્ર દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી અવિરત ચાલતા આ સેવાકીય યજ્ઞમાં દરરોજ 4500 થી વધુ નાગરિકો અને મુસાફરો વરિયાળી અને લીંબુના શરબતનો સ્વાદ માણી પોતાના તરસ छिपाવી રહ્યા છે। આયુર્વેદિક દ્રષ્ટિએ વરિયાળી, લીંબુ, સાકર અને ફુદીનો ગુણમાં અત્યંત ઠંડા હોવાથી ભીષણ ગરમીમાં તે શરીરને લૂ અને ડિહાઇડ્રેશનથી બચાવવામાં ખૂબ જ મદદ કરે છે। જે કે સિંગુદત્ત સાથે સફરાજ ખોખર, વિજયપુરી।